નમસ્કાર, હું પ્રવીણ. એવું લાગે છે કે વિશ્વમાં ત્રીજા વિશ્વયુદ્ધની જરૂર નહીં પડે. વેપાર યુદ્ધ જે છેડાયું છે અને આ વેપાર યુદ્ધ કેટલું લાંબુ ચાલશે તેના પર ઘણા બધા દેશનું અર્થતંત્ર અને ત્યાં વસતા નાગરિકો જે રોજિંદા જીવનમાં દરેક દેશની ઇકોનોમી એટલે કે અર્થતંત્રને મજબૂત કરે છે તેના પર ટકેલું છે. રેસિપ્રોકલ ટેરિફના નામે જે કંઈ પણ ટ્રમ્પે જાહેરાત કરી અને તે બાદ ચીન હોય, યુરોપિયન યુનિયન હોય, ભારત હોય કે મહત્વના દેશો, એ તમામ જે સ્થિતિમાં છે, ટ્રમ્પે એક વાત જે કરી હતી એ કે હું નથી ઈચ્છતો કે કંઈ પણ તૂટે, પણ અમુક વસ્તુઓ ઠીક કરવા માટે દવાની જરૂર પડે. દવા ઇન ધ સેન્સ કે ટેરિફ. હવે આ પરિસ્થિતિમાં જ્યારે 34% ટેરિફ લાદે છે અમેરિકા ચીન પર, ચીન પલટવાર કરે છે, ચીન પણ ટેરિફ લગાવે છે અને હવે ટ્રેડ વોર તરફ જતા ચીન સાથે વાટાઘાટો કરવાનો ઇનકાર કરી રહ્યા છે ટ્રમ્પ. શું આ બધું જ સમૂહસૂત્રું પાર પડી જશે? એવા જે નાના મોટા સમાચારો છે એ સમાચારો આવતા રહે, એના કારણે શેર બજારમાં પણ ઉથલપાથલનું મોજું જોવા મળ્યું વિશ્વભરમાં, ન માત્ર ભારતમાં. જોકે આજે ભારતમાં પોઝિટિવ થોડી રિકવરી સાથે શેર બજાર એટલે કે સેન્સેક્સ બંધ થયું. પણ બીજી તરફ જો આને આ પરિસ્થિતિ રહી તો અત્યારે એ પરિસ્થિતિ છે કે આપણે જે નિકાસ કરીએ છીએ, આમ તો નિકાસમાં એટલો વૈશ્વિક વેપારમાં આપણો એટલો ફાળો નથી બાકી મહત્વના દેશોની કમ્પેરિઝનમાં, પણ આપણે જે નિકાસ કરીએ છીએ એમાં જ નિકાસ પર જે બ્રેક લાગી છે એના કારણે તમે અલગ અલગ ઉદ્યોગો હોય, કાપડ ઉદ્યોગ હોય, હીરામાં જે પ્રકારની સ્થિતિ છે, અથવા મહત્વના એગ્રી પ્રોસેસિંગ યુનિટ્સની આપણે વાત કરીએ છીએ, પરંતુ એક્સપોર્ટથી લઈને જે પણ મહત્વની બાબતો છે તેમાં તકલીફનો સામનો આપણે કરી રહ્યા છીએ. હવે તેના વચ્ચે જો ચીન ઝૂકવા તૈયાર ન હોય ને ચીન એમ કહેતું હોય કે 2017માં પણ ટ્રેડ વોરની શરૂઆત થઈ હતી, અમે જોઈ લઈશું, અસર પડશે પણ અમારા ઉપર આભ નહીં તૂટી પડે. પણ આભ કોના પર તૂટશે? બીજી તરફ જે બે મહત્વના નામો છે, એલન મસ્ક, જેને વડાપ્રધાન મોદી પણ ત્યાં મળ્યા હતા, એલન મસ્ક અને જે ટ્રેડ સલાહકાર છે તેમના વચ્ચે ઠીકઠાક નથી ચાલી રહ્યું. નિર્ણયો તો છે, ભારત શું રિએક્ટ કરશે તેની ચર્ચાઓ હતી, પરંતુ સમાધાનકારી વલણ અપનાવ્યું છે. એટલે કે કોઈને કોઈ રીતે જે ટ્રમ્પે વડાપ્રધાન મોદીની હાજરીમાં કહ્યું હતું, અથવા તો ભારત પાસે જે અપેક્ષા હતી કે તમે અમારી પાસે આ અમુક વસ્તુઓ ખરીદો, એમાં ડિફેન્સની વસ્તુઓ પણ છે, તો તેનાથી શું સરભર થઈ જશે બધું. રૂપિયો જે રીતે ડોલર સામે તૂટી રહ્યો છે, હા, ભારત માને છે આપણે વસુદેવ કુટુંબકમ ની ભાવનામાં માનીએ છીએ, પરંતુ વેપાર યુદ્ધ જે મહત્વના દેશો અથવા તો જે સત્તાની ધરીમાં સર્વોચ્ચ રહેવાની રેસ તો વર્ષોથી, સદીઓથી છે. પણ એ રેસમાં આ વેપાર યુદ્ધ ખરેખર શું વિશ્વમાં મંદી લાવશે, અથવા મંદીની શરૂઆત થઈ ચૂકી છે, આવશે તો તેની અસર ક્યાં પડશે, કેટલી પડશે, ભારત કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, અને આ ટેરિફ જે લાદવામાં આવ્યું ભારત પર, ભારતને શું શું અસર થઈ શકે? આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે અર્થશાસ્ત્રી ડોક્ટર હેમંત કુમાર શાહ જોડાશે. શાહ સાહેબ, આપનું સ્વાગત છે. શાહ સાહેબ, આપણે તો રિએક્ટ કરવાનું ટાળ્યું ને લેટ રિએક્ટ કર્યું કે કહ્યું કે આપણે થોડો સમાધાનકારી વલણ અપનાવીશું, એ જ રાહ જોવાઈ રહી હતી કે આવનાર સમયમાં આપણે શું કરીશું. પણ બીજી તરફ ચીને જે વાત કરી છે, ચીન કે ઠીક છે કે આભ નહીં તૂટી પડે, 2017માં પણ આ થયું હતું, એ નહીં ઝૂકે. સામે 50% ટેક્સની ટેરિફની વાત કરે છે ડોનાલ્ડ ટ્રમ્પ. તો આ વેપાર યુદ્ધ શું ખરેખર મંદી તરફ, વૈશ્વિક મંદી અથવા તો મંદીના ભણકારા તરફ ધકેલવાનું આ પગલું છે? દુનિયાભરમાં મંદી આવશે કે નહીં આવે એને વિશેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, અને એમ લાગે છે કે દુનિયામાં મંદી આવવાની જ છે. શેર બજાર કકડભૂસ થાય છે દુનિયાભરમાં, અને એને પરિણામે પણ એમ સમજવામાં આવે છે કે દુનિયામાં મંદી આવવાની. મને એવું લાગે છે કે જ્યાં સુધી ભારતને લાગે વળગે છે ત્યાં સુધી આ મંદીનું મોજું ભારતમાં બહુ જ ઓછું ફરી શકે, જો ભારત સરકાર એને માટે વધારે ને વધારે સાવધાન રીતે પગલાં ભરે. હું એક વાત કહું કે 2008 થી 10માં જ્યારે અમેરિકામાં મંદી આવી ત્યારે ભારતમાં પણ મંદી આવી હતી, પણ ભારતમાં જે મંદી આવી હતી તે બહુ જ મર્યાદિત પ્રમાણમાં આવી હતી.
એનું કારણ એ છે કે ભારતમાં તે વખતે પણ 6.5% જેટલો જીડીપી નો વૃદ્ધિ દર રહ્યો હતો. મનમોહન સિંહની સરકાર હતી અને 2009માં ચૂંટણી આવવાની હતી અને 2009માં મંદી હોવા છતાં પણ મનમોહન સિંહની સરકાર ફરીથી ચૂંટાઈ ગઈ હતી. એટલું જ નહીં, લોકસભામાં એને વધારે બેઠકો મળી હતી. કારણ શું? એનું કારણ એ હતું કે મનમોહન સિંહની સરકારે એવા પગલા ભર્યા હતા કે જેને પરિણામે દેશમાં પોતાની જ માંગ ઊભી થાય. એટલે માની લો કે ડોનાલ્ડ ટ્રમ્પ જે ટેરિફ નાખવાનું કહે છે અને જેની વાત હતી કે 2 એપ્રિલથી નાખીશું અને એનો અમલ થવાની તૈયારી છે, જો એ ખરેખર નાખવામાં આવે તો ભારતની નિકાસ ઘટી જાય. એ વાત સાચી. અને નિકાસ જે ક્ષેત્રોમાં ઘટી જાય એ ક્ષેત્રોમાં મંદી આવે અને એની અસર અર્થતંત્રના બાકીના ક્ષેત્રો ઉપર પડે, એ વાત પણ સાચી. પણ સવાલ એ ઉભો થાય છે કે જેટલા પ્રમાણમાં નિકાસ થાય છે એટલા પ્રમાણમાં ભારતમાં જ જો ડિમાન્ડ ઊભી થાય તો એ મંદીની અસર ભારતમાં ના થાય અથવા તો બહુ જ ઓછી થાય. આ ડિમાન્ડ ઊભી કરવાનું કામ કોનું? તો એ સરકારનું છે. એ બજાર કામ નહીં કરી શકે. અને સરકાર એ કામ કેવી રીતે કરે? તો સરકારે એ કામ એ રીતે કરવું જોઈએ કે ભારતમાં જે 80 થી 100 કરોડ જેટલા ગરીબો છે, જેમની આવક બહુ નથી, બજારમાં જેમની ડિમાન્ડ બહુ ઓછી છે, એવા લોકોની આવક વધે એવા પ્રકારના પ્રયત્નો મોદી સરકારે કરવા પડે કે જે પ્રકારના પ્રયત્નો એ જમાનામાં 2008 થી 10ના ગાળામાં મનમોહન સિંહની સરકારે કર્યા હતા. જેમ કે એ વખતે લગભગ 74,000 કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ કરવામાં. હું 2008, 9, 10 ની વાત કરી રહ્યો છું. એ વાતને 15 વર્ષ વીત્યા છે. એટલે જો અત્યારે ખેડૂતોનું દેવું માફ કરવાનું હોય તો કેટલા બધા કરોડ રૂપિયાનું દેવું માફ કરવાનું આવે, આ સમજવાની વાત છે. આ તો એક પગલાની વાત કરું છું, આવા બીજા ઘણા બધા પગલા લઈ શકાય. મહત્વનો મુદ્દો એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આવી ટેરિફ નાખવાની વાતો કેમ કરે છે અને એનાથી એ શું કરવા માંગે છે. મુદ્દો આટલો જ છે કે જુઓ તમે, ભારતની જે કરંટ એકાઉન્ટની ડેફિસિટ છે, એટલે કે વેપારમાં જે ખાધ છે, બરાબર, એ ખાધ એ અત્યારે $261 અબજ જેટલી થઈ ગઈ છે, બરાબર. હવે આ ઘણી મોટી ખાધ છે. એ બે વચ્ચેનો ડિફરન્સ હું કહી રહ્યો. તો આયાત અને નિકાસ વચ્ચેનો જે તફાવત છે એ $261 અબજ જેટલો છે. કોનો? ભારત. બરાબર. હવે અમેરિકાની આટલી ખાધ કેટલી છે? 8 ખાધ, તો એ $1,000 અબજ જેટલી છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાદો એ છે કે અમેરિકા બધી આયાત કરે છે અને નિકાસ તો એની એટલી વધતી નથી, તો પછી અમે નિકાસ વધે એને માટે પ્રયત્ન કરીએ. અને એ પ્રયત્ન ત્યારે જ થઈ શકે કે જો તમને ફરક પાડવામાં આવે, જ્યાંથી આયાત થાય છે એમને ફરક પાડવામાં આવે. આ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ છે. આ કેટલી વ્યવહારુ નીતિ છે, રાજકીય રીતે એ સારી છે કે નથી સારી, અમેરિકાથી એને ખરેખર ફાયદો થશે કે નહીં થાય, આ બધા જુદા મુદ્દા છે. એની ઘણી વિગતે ચર્ચા કરી શકાય. પણ મહત્વનો મુદ્દો એ છે કે આ જે ટેરિફ એટલે જે વધારાની જકાત નાખવામાં આવી રહી છે અમેરિકા દ્વારા, એ 3 સ્તરે નાખવામાં આવી રહી છે. એક કોઈક વસ્તુના લેવલ ઉપર, એટલે કોઈ એક વસ્તુ ઉપર જ જકાત નાખવામાં આવે. દાખલા તરીકે કોઈ એક કંપનીની કોઈ એક દવા ઉપર એ નાખવામાં આવે. સેક્ટર લેવલ ઉપર નાખવામાં આવે. એટલે કે ભારતમાંથી જેટલી દવાઓની નિકાસ અમેરિકામાં થતી હોય એ બધી દવાઓ ઉપર જકાત નાખવામાં આવે. તો એ સેક્ટર, એક દવાનું ક્ષેત્ર થયું. અને કન્ટ્રી લેવલ ઉપર કે તમારા ત્યાંથી ગમે તે વસ્તુ આવતી હોય, અમે તો આટલી જકાત નાખી. તો સવાલ ઉભો એ થાય છે કે ખરેખર દવા ક્ષેત્રમાં
હીરાના ક્ષેત્રમાં, કાપડના ક્ષેત્રમાં, સ્ટીલના ક્ષેત્રમાં, જર જવેરાતના ક્ષેત્રમાં કેટલી જકાત નાખવામાં આવશે એ અગત્યનો મુદ્દો બને છે ને એના ઉપર ભારતના અર્થતંત્રનો આધાર રહે છે. આ મને લાગે છે કે મહત્વની બાબત છે. બીજા કેટલાક મુદ્દાની ચર્ચા આપણે પછી કરી. પણ સાહેબ, તમે જે વાત કરી કે નહીં, તમે એક પહેલી વાત કરી કે જો કદાચ મંદી આવે તો સરકાર કઈ રીતે એની અસર ઓછી કરી શકે. તમે 2008નું પણ ઉદાહરણ આપ્યું કે લોકોની ખરીદ શક્તિ વધારવી પડશે અથવા તો ભારતમાં જ એની ડિમાન્ડ એટલે કે માંગ વધે અને લોકો માર્કેટ ફરતું રહે. પણ ગઈકાલે જે નિર્ણય આવ્યો, એક તો એલપીજી ગેસ સિલિન્ડરનો 50 રૂપિયા, ઉજ્જવલા પણ બાકાત નથી. જે એક્સાઇઝ ડ્યુટી વાળી જો આજે આ કેસ છે, કેમ કે આપણે પણ ઘણી વખત ઓઇલ બોન્ડ્સને ઘણું બધું ચર્ચા કરી ચૂક્યા છીએ. રેગ્યુલેટ ડીરેગ્યુલેટ કરવાની વાત જે સરકારે કરી હતી, લોએસ્ટ લેવલ ઉપર છે ક્રૂડ ઓઇલ. તો આ દેશનો નાગરિક થોડી એ પણ અપેક્ષા રાખે કે જ્યારે 27% જ્યારે એક્સાઇઝ ડ્યુટી પહોંચી ગઈ, સોરી 27 રૂપિયા જેટલી, અને 61 રૂપિયા ટેક્સ ભર્યો 100 રૂપિયે કોવિડ કાળમાં, અને એ પછી લાંબા સમય સુધી, તો પછી જ્યારે ઘટે છે ત્યારે થોડીક રાહત પણ મળવી જોઈએ. હવે એ રાહત સામાન્ય સ્તરે નથી મળી રહી અને કદાચ એવું જ લાગે છે કે જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે એમને વળતર ચૂકવવાની વાત છે, એમને જે ભોગવ્યું એટલે એમને વળતર ચૂકવશે. એટલે કે ઉપર નીચે ગમે તેટલું થાય ઓઇલ માર્કેટ, ક્રૂડ ઓઇલના ભાવ, આ દેશના નાગરિકને હાલ પૂરતું અપેક્ષા ન રાખવી જોઈએ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં, કેમ કે મોંઘવારી તો ત્યાંથી પણ ઉત્પન્ન થાય છે, જે રોજે રોજ વધી રહી છે, તો બચત પણ ઘટી રહી છે. તો આ કેટલો મોટો કોયડો જો આપણે મંદી સામે લડવું હોય અથવા તો સરકાર એમ કહે કે નહીં અમે તમારી બચત વધારીશું અને તમે વધારે ખર્ચ કરો. જુઓ, મારે આવું કહેવું ના જોઈએ, અથવા એમ કહી શકાય કે મને આવું કહેતા શરમ આવે છે કે ભારત સરકારમાં સામાન્ય અર્થશાસ્ત્ર સમજણ પડતી હોય એવા કેટલા પ્રધાનો હશે, નાણાપ્રધાન સહિત, એને વિશે મને શંકા જાય છે. હું એટલા માટે કહું છું કે જે ગઈકાલનો નિર્ણય છે કે તમે રાંધણ ગેસના ભાવ વધારો છો અને એમાંય ખાસ કરીને તમે જે સબસિડી થી ગેસ આપી રહ્યા છો એનો ભાવ વધારો, આનું પરિણામ શું આવે? આનું પરિણામ એ આવે કે ગેસની પાછળ જે ખર્ચો થઈ રહ્યો છે એ વધે અને બાકીની વસ્તુઓ પાછળનો ખર્ચો ઘટી જાય. એટલો એ ભલે 50 રૂપિયા જેટલો હોય, બરાબર, પણ તમે 10 કરોડ પરિવારોને પણ જો આ 50 રૂપિયાનો ફાયદો ના કરાવી શકતા હોવ તો એનો અર્થ એ થયો કે 500 કરોડ રૂપિયાનો ગેસ, 500 કરોડ રૂપિયાની અન્ય વસ્તુઓની ખરીદી અટકી ગઈ એક જ મહિનામાં. તો 12 મહિનામાં 6000 કરોડ રૂપિયાની ખરીદી આ પરિવારોમાંથી અટકી ગઈ. જો એમની 50 રૂપિયા જેટલી દર મહિનાની આવક ના વધે તો, પણ આવક વધે એવી તો કોઈ ખાતરી તમે ઊભી કરી નથી. એનો અર્થ એ થયો કે 50 રૂપિયા જેટલી વસ્તુની ખરીદી ઘટી જવાની. તો બજાર, આ તો એક સાદો અંદાજ મૂકું છું તમને કે જો આવા પ્રકારે બજારમાં ખરીદી ઘટે એવા નિર્ણયો લેવાના હોય તો પછી મારે શું કહેવું પડે? તો મારે એવું જ કહેવું પડે કે સામાન્ય સમજણ અર્થશાસ્ત્રની પણ ધરાવનારા પ્રધાનો એ ભારતના પ્રધાનમંડળમાં નથી. મને જેટલી અર્થશાસ્ત્રની સમજણ પડે છે એને આધારે હું આ કહી રહ્યો છું. અગત્યનો મુદ્દો જે છે તે એ છે કે આ દેશમાં માંગ વધવી જોઈએ. તમે વર્ષે લગભગ 1.5 થી 2 કરોડનો વસ્તી વધારો થાય છે, એટલે એની ડિમાન્ડ તો વધે જ છે, અને છતાં તમારો જીડીપી નો વૃદ્ધિ દર ઊંચો જતો નથી. આપણો આર્થિક સર્વે આ વર્ષનો એવું કહે છે કે 6.5% દરે આર્થિક વિકાસ થશે, આપણી જીડીપી વધશે 2025-26માં, બરાબર. અને ગઈકાલે જે એક અંદાજ આવ્યો કે ના 6.1% જેટલો વધશે. તો આનો અર્થ શું થાય છે? આનો અર્થ એવો થાય છે કે આપણે જીડીપી વધારવા માટે આટલો બધો પ્રયત્ન કરીએ છીએ છતાંય વધતી નથી, એ વધારે વધતી નથી. તો એનો અર્થ એવો થાય છે કે તમારે એ ક્યાં વધારવી જોઈએ, કેવી રીતે વધારવી જોઈએ? તમે માત્ર નિકાસ ઉપર આધાર રાખો છો, એ મને લાગે છે કે બહુ જ ચિંતાજનક મામલો છે.
આપણો આખું જે વિકાસનું મોડેલ છે એ એક્સપર્ટ ઓરિએન્ટેડ ગ્રોથનું મોડેલ, નિકાસલક્ષી આર્થિક વિકાસ. મને લાગે છે કે આ બહુ જ ખોટું મોડેલ છે અને ટ્રમ્પ સામે ઘણા બધા દેખાવો થયા ગઈકાલે પરમ દિવસે, હજુ પણ થઈ શકે છે કદાચ. પણ ટ્રમ્પનો એક અગત્યનો મુદ્દો તમારે સમજવા જેવો છે અને તે એ છે કે અમેરિકામાં છેલ્લા 50 વર્ષથી વેપારમાં ખાધ છે. એટલે દુનિયાના દેશો સાથે જે કંઈ વેપાર કરે છે ને તેમાં અમેરિકાની નિકાસ ઓછી અને અમેરિકાની આયાત વધારે. આવા પ્રકારની પરિસ્થિતિ છેલ્લા 50 વર્ષથી છે. તમે જે દેશને ધનવાન દેશ કહો છો એની આ પરિસ્થિતિ છે. બરાબર, આ ભારતની તો છે પણ આ અમેરિકાની પણ છે. હવે ટ્રમ્પ એમ ઈચ્છે છે કે અમારે આ પરિસ્થિતિ બદલવી છે અને વેપારમાં એ પ્લસમાં આવે, તિલકમાં આવે એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી કરવી જેને એને માટે આ પગલા લઈ રહ્યા છે. એટલે એ અમેરિકાની પ્રજાને પણ એવું કહે છે કે ભાઈ તમે જરા થોડુંક તકલીફ પડે એવું બને. બરાબર, અમેરિકન લોકો એ કેટલું સ્વીકારવા તૈયાર થાય છે એ એક જુદો મુદ્દો છે. પણ હું એમ સમજુ છું કે જે વેપાર આડેના અવરોધો છે એ અવરોધો હટાવવા માટે ટ્રમ્પ પ્રયત્ન કરે છે. મને નથી લાગતું કે ટ્રમ્પ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ તરીકે આ બધા દેખાવોથી એ ડરી જાય, સિવાય કે એમની પોતાની પાર્ટીમાં કઈ મોટા પ્રોબ્લેમ ઉભા થાય એટલે, અને જે અત્યારે તો દેખાતા નથી. હું બીજો એક મુદ્દો પણ કહેવા માંગુ છું અને તે એ છે કે આપણે આત્મનિર્ભર ભારતની વાતો કરીએ છીએ છેલ્લા 5 વર્ષ. બરાબર, પણ આપણે આત્મનિર્ભર થયા ખરા? કઈ બાબત પર થયા? એકાદ બે ક્ષેત્રમાં આપણે વિદેશી કંપનીઓને ભારતમાં બોલાવીએ અને આપણી આયાત ઓછી કરીએ એ એક જુદો મુદ્દો છે. એ તો સેક્ટર સ્પેસિફિક મુદ્દો થયો. પણ ઓવરઓલ ભારતની નિકાસ એ ભારતની આયાત કરતા વધારે છે ખરી? એવું તો છે જ નહીં. છેલ્લા 5 વર્ષમાંથી એક પણ વર્ષ એવું નથી. તો તમે નામ આત્મનિર્ભર ભારત આપો છો, આ એક સૂત્ર આપો છો, પણ તમે વધારે ને વધારે વિદેશી કંપનીઓને બોલાવો છો. દાખલા તરીકે હું એમ કહું કે ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહે કે તમારે હાર્લી ડેવિડસન નામની જે બાઇક આવે છે અમેરિકાની, એના ઉપર તમે જે ડ્યુટી છે એ ઘટાડો, ટેક્સ ઘટાડો. તો આપણે એ ઘટાડવી જોઈએ કે ના ઘટાડવી? અમેરિકામાં કેલિફોર્નિયાથી એક પ્રકારનો દારૂ આવે છે જેની આપણે આયાત કરીએ. બરાબર, હવે એના ઉપરની જકાત આપણે ઘટાડવી જોઈએ કે ના ઘટાડવી, જે ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે? તો મારો તો સવાલ આટલો જ છે કે હાર્લી ડેવિડસન નામની બાઇક આપણે આવે શું કરવા? આપણે ત્યાં પૂરતા પ્રમાણમાં બાઇક પેદા થાય છે. ટેસ્લા આવી રહી છે સાહેબ. જરા પણ આમાં આપણે કઈ વિવેક ખરો કે નહીં આપણા મગજમાં? આ વિવેક નામનો શબ્દ છે. એટલે આપણે શાની આયાત કરવી જોઈએ અને શાની આયાત ના કરવી જોઈએ એનો વિવેક કરવાનો કે નહીં કરવાનો? 2 લાખથી શરૂ કરીને 2 કરોડ રૂપિયાની બાઇક આવતી હોય એની આપણે આયાત કરવાની અને ડોનાલ્ડ ટ્રમ્પ કહેતા હોય કે ભાઈ તમે આની ઉપર ટેક્સ ઘટાડો એટલે આપણે ઘટાડવાનું. હા, તો તમારા વિશ્વગુરુ આવી રીતે થવાનું છે? આ મને સમજાતું નથી, ખરેખર કહું છું. એટલે આપણે સાહેબ ટેક્સ નથી, આપણે વિશ્વગુરુ થઈએ સાહેબ. જે આપણે ટેક્સ સામે નથી, જે ચીને વલણ અપનાવ્યું, આપણે તો કદાચ એ પરિસ્થિતિમાં કદાચ આપણો વિદેશી વેપારમાં એટલા પર્સન્ટેજ નથી, ભાગીદારી નથી ચીન જેટલી પરિસ્થિતિમાં છે. તો આપણે પણ ત્યાં શું વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જવું જોઈએ જે અત્યારે સરકાર જઈ રહી છે. અને બીજી વાત કે જે અમેરિકામાં પ્રદર્શનો થયા, આ ડોનાલ્ડ ટ્રમ્પને બહુમતી મળે છે, જો બાઇડન રિપીટ નથી થતા, એમની પાર્ટી રિપીટ નથી થતી, અને આ જ રીતે બહુમતી આપનાર જે ભલે પ્રેસિડેન્ટ છે પણ તેમની સામે પણ જનતા મેદાને ઉતરે છે. બીજી તરફ તમે આત્મનિર્ભર ભારતની વાત કરી, હવે બધો જ ગોલ કદાચ ભારત સરકારે 2047માં શિફ્ટ કરી દીધો છે. વિકસિત ભારત 2047 સુધી રાહ જુઓ, ત્યાં સુધી જે કંઈ પણ કરવાનું છે તકલીફમાં છે,
એટલે આપણે કન્ટ્રીબ્યુટ કરવું પડશે. હવે સરકાર સાહેબ એક તરફ એમ કહે છે કે 25 કે 26 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા, રેખામાંથી 80-81 કરોડ લોકોને તો મફત અનાજ મળી રહ્યું છે. તો શું ખરેખર ગરીબોની સંખ્યા 105 કરોડ હતી, સરકારે ઓફિશિયલી સ્વીકારી લીધું? તો આ પર જે પરિસ્થિતિ અમેરિકામાં અત્યારે છે કોઈક નિર્ણયના કારણે, અને લોકો રસ્તા પર છે અથવા તો વાત કરી રહ્યા છે કે ના અમારા માટે ઠીક નથી, એ પરિસ્થિતિ તો કદાચ અહીંયા જોજ દૂર છે. જુઓ, તમને એક વાત કહું, નરેન્દ્ર મોદીની સરકાર અને ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં એક રીતે સામ્ય છે. નરેન્દ્ર મોદી પણ એમ કહેતા હતા અને કહી રહ્યા છે, વારે ઘડીએ એ આવું કહે છે કે આપણે 2047માં વિકસિત થઈ જઈશું, એટલે જાણે કે 2047ની 15મી ઓગસ્ટે આપણે વિકસિત થઈશું, પણ 14મી ઓગસ્ટે વિકસિત નહીં હોઈએ. એ દાડે પ્રક્રિયા ચાલુ હશે. 15મી ઓગસ્ટે આપણે થઈ જઈશું 2047, એટલે ત્યાં સુધી રાહ જુઓ. લાંબે ગાળે સૌ સારાવાના થશે. એવું જ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના લોકોને કહી રહ્યા છે કે અત્યારે તમને તકલીફો પડશે, કેટલીક ચીજ વસ્તુઓના ભાવ વધશે, ફુગાવાનો દર વધશે, વગેરે વગેરે, બરાબર. પણ લાંબે ગાળે તો મેક અમેરિકા ગ્રેટ અગેન, MAGA, માગા, અમેરિકાને આપણે મહાન બનાવવાનું, અને 4 વર્ષમાં તો હું મહાન બનાવીને જ છોડવાનો. એટલું જ નહીં, પછી પાછું હમણાં થોડા દાડા પહેલા તો એમણે એવું પણ કહ્યું કે હું 3જી વખત પ્રમુખ કેવી રીતે થયા એને વિશે પણ હું વિચારી રહ્યો છું. આ કઈ હું જોક નથી કરતો, ગંભીરતાથી વાત કરું છું. પાછું એવું પણ એમણે કહ્યું. હવે આ અમેરિકન લોકોએ વિચારવાનું છે કે અમેરિકાને મહાન કેવી રીતે બનાવવું છે. જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે એ રીતે બનાવવાનું છે કે પછી અમેરિકા લોકશાહી, સમાનતા, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, આ બધાના જે મૂલ્યો છે એને માટે એ કામ કરે અને એના ઉદાહરણો દુનિયામાં બેસાડે, એને વિશે વાત કરે. આ હું એટલા માટે કહી રહ્યો છું કે ઘણા વર્ષોથી, ખાસ કરીને બીજું વિશ્વયુદ્ધ પત્યું તે પછી દુનિયાભરમાં અમેરિકા એટલે લોકશાહીનો ટોર્ચ બેરર એવું કહેવાતું, બરાબર. એ આજે કેટલું રહેશે, આ મહત્વનો સવાલ એ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને કારણે ઉભો થયેલો છે. ભારત આ ટેરિફ નીતિનો કેવી રીતે સામનો કરે છે એ મહત્વનું છે. જુઓ, તમે કેટલાક અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે ભારત માટે તો ફાયદો જ. કેવી રીતે? તો કે બીજા દેશો ચાઇના સહિતના, એના ઉપર અમેરિકાએ વધારે જકાત નાખી છે અને આપણી ઉપર તો ઓછી છે. જેમ કે ચાઇના ઉપર 34% છે, ભારત ઉપર 26% છે, વિયેતનામ ઉપર 46%, બાંગ્લાદેશ ઉપર 37%, થાઈલેન્ડ ઉપર 36%, તો અને ઇન્ડોનેશિયા ઉપર 32%, વગેરે વગેરે. તો ભારતને તો કમ્પેરેટિવ એડવાન્ટેજ મળે એવો છે કે ભારતની વસ્તુ ભલે મોંઘી થઈ હોય પણ ચાઇનાની વસ્તુ ભારત કરતા વધારે મોંઘી થઈ. આવું કેટલાક અર્થશાસ્ત્રીઓ કહે છે. હવે મારો સવાલ એ છે કે આ બધા દેશો બધા એમને એમ બેઠા રહેવાના છે કે કંઈક કરવાના છે? તમે હમણાં જ કહ્યું એમ ચાઇનાએ સામે વધારે જકાત નાખવાનો નિર્ણય લઈ લીધો, બરાબર. એટલું જ નહીં, પણ એના ઉપર 34%ની જકાત નાખવામાં આવે તેમ છતાં ચાઇનાની વસ્તુ સસ્તી પડે તો ભારત શું કરશે? એની કોઈ વ્યૂહરચના આપણે બનાવી કે ખરી? આપણી વસ્તુઓનું ઉત્પાદનનું ખર્ચ ઘટે એને વિશે આપણે કશું ચિંતન કર્યું છે ખરું? જુઓ, તમે 20મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા એ પછી બહુ સ્પષ્ટ થઈ ગયું હતું કે આ ટેરિફ નાખવાનો મુદ્દો આવવાનો, અને આવ્યો, બરાબર. તો કેટલા મહિના થયા? 3 મહિના થવા આવ્યા. 3 મહિના સુધી ભારત સરકારે આના વિશે શું વિચાર્યું, કયા પગલા ભર્યા? આપણા ઉદ્યોગોએ પણ કયા પગલા ભર્યા કે જેથી એમનું જે ઉત્પાદનનું ખર્ચ છે એ ઘટે? બંને કરવાની જરૂર છે.
મને એ નથી સમજાતું કે શા માટે આવા કોઈ પગલા ભરવામાં આવ્યા નહીં. જો ઉત્પાદનનું ખર્ચ ઘટે, હવે તકલીફ એ થાય છે કે ઉત્પાદનનું ખર્ચ ઘટાડવું એટલે શું? તો એક જ મુદ્દો આવીને ઉભો રહે છે કે આ મજૂરોને જે પૈસા આપવામાં આવે છે ને એ જ ઘટાડો, એટલે એમનું વેતન ઘટાડો, એમની સામાજિક સલામતીના ખર્ચા ઘટાડો વગેરે વગેરે. તો માત્ર મજૂરોનું ખર્ચ ઘટવાથી ઉત્પાદનનું ખર્ચ નહીં ઘટે. મજૂરોને તો વધારે પૈસા આપવાની જરૂર છે કે જેથી એ લોકો બજારમાં જાય અને ડિમાન્ડ કરે વસ્તુઓ અને સેવાઓની. તકલીફ એ છે કે એ લોકો જે પેદા કરે છે એ લોકો એ ખરીદી શકતા નથી. આ મને લાગે છે કે વધારે ચિંતાનો વિષય છે અને એ ચિંતા આપણે કરવાની જરૂર હતી જે છેલ્લા 2-2.5 મહિનાના ગાળા દરમિયાન આપણે કરી નથી. અને માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ શું કરે છે એની રાહ જોયા કરે. આપણે આપણા શું કહેવાય કે વડાપ્રધાન ત્યાં ગયા અને ચર્ચા કરીને શું કર્યું એમને ભગવાન જાણે, પણ એમ સમજી બેઠા કે તો આપણા દોસ્ત જે અબકી બાર ટ્રમ્પ સરકારનો નારો લગાવનારા નરેન્દ્ર મોદી ત્યાં જાય અને ડોનાલ્ડ ટ્રમ્પને મળે એટલે આપણા ઉપર તો કશું થવાનું નથી એવું પણ કદાચ માની લીધું હોય. નરેન્દ્ર મોદીએ પોતે પણ કદાચ એવું માની લીધું હોય. સવાલ ઉભો એ થાય છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ને અર્થકારણમાં કોઈ દોસ્તી જેવું કશું હોતું જ નથી. એ સમજણ આપણને પડતી નથી. ઓકે, અને કદાચ આ એક બહુ મોટો કિસ્સો છે કે જે લાલબત્તી પણ દોરી જાય છે, જે મીડિયામાં શબ્દો વપરાય છે ને, મા બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો, એમ દેશ માટે આપણા માટે લાલબત્તી સમાન કિસ્સો. થોડો સમયનો અભાવ છે, પણ હેમંતભાઈ, ટેરિફને લઈને ભારત પર શું અસરો પડશે અથવા તો તૈયારીઓ આપણી કેટલી હતી નહોતી, હવે શું તૈયારી કરવાની જરૂર છે? અપેક્ષા રાખીએ કે એના ઉપર તૈયારીઓ થાય તો કદાચ આ જે મંદીના ભણકારા વાગી રહ્યા છે તેની અસર આપણને ઓછી પડે. બાકી મોંઘવારીની આંખ તો દજાડી જ રહી છે. તમે જે બહુ સારી વાત કરી કે મજૂર જે વસ્તુ પેદા કરે છે અથવા તો જે બનાવે છે એને ખરીદી શકતો નથી, અને બીજી તરફ 80-81 કરોડને આપણે મફત અનાજ આપીએ છીએ. કદાચ મેચ્યોર ડેમોક્રેસીમાં એને એમ કહેવાય કે આપણે 80-81 કરોડને જો મફત અનાજ આપીએ છીએ, આપણે સક્ષમ નથી અથવા તો એ લોકો પાસે એ રોજગારી નથી, પણ આપણે ત્યાં ઉપલબ્ધિ ગણાવાય છે. અપેક્ષા રાખીએ કે આની જે અત્યારે અંગજારથી ગરમી પડી રહી છે એ જ રીતે આ ટેરિફ વોરની ધૂણી આપણા તરફ ન પહોંચે અથવા પહોંચી ગઈ છે તો એના રસ્તાઓ સરકાર કાઢે કે ભવિષ્યમાં શું થવાનું છે એના માટે એટલીસ્ટ તૈયાર રહે. ધન્યવાદ પ્રોફેસર હેમંત કુમાર શાહ ચર્ચામાં જોડાયા. તો આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.